સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા। સમગ્ર દેશમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમના ભાગરૂપે સુરતમાં પણ આંગણવાડી કર્મચારીઓ, હેલ્પર બહેનો, એસટી કર્મચારીઓ તેમજ મધ્યાહન ભોજનના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી। કર્મચારીઓએ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા પગાર વધારાના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની માંગ કરી। आज रोज अमे सूरत खाते कलेक्टर कचेरी खाते अमरा जे आंगणवाड़ी बहनों 5 मुख्य प्रश्नों है ते लईने कलेक्टर कचेरी खाते भारतीय मजदूर संघना नेजा हेठळ हाजर रहे छे। કેટલી બહેનો આજે આમાં જોડાઈ છે? અમારી 800 થી 1000 બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલી છે। સુરત શહેરીમાંથી પણ છે, સુરત ગ્રામ્યમાંથી પણ છે અને ઘણા તાલુકામાંથી પણ બહેનો આવ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે। આજે આપની મુખ્ય માંગો શું છે? અમારી મુખ્ય 5 માંગો છે। સૌથી પહેલી એ છે કે આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ। બીજી માંગણી એ છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાયની અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ નહીં। ત્રીજો પ્રશ્ન એ છે કે આંગણવાડી બહેનોને જે સિનિયરિટી મુજબ રાજ્યમાં 58 વર્ષે રિટાયરમેન્ટ મળે છે, તો 65 વર્ષ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જો હોય તો ગુજરાત રાજ્યમાં પણ 65 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ હોય એવી અમારી માંગણી છે। ચોથો પ્રશ્ન એ છે કે આંગણવાડી બહેનોને સિનિયરિટી મુજબ પ્રમોશન મળવું જોઈએ, જે 2015 પછી આજ દિન સુધી સુરતમાં તો કોઈ પણ બહેનોને પ્રમોશન આપવામાં આજે અમે 20 મહિલાને આવ્યા છે। એમાં મુખ્ય મુદ્દા અમારા શ્રમિકોને 30,000 રૂપિયા દર મહિને વેતન આપવામાં આવે, 1,000 રૂપિયા પેન્શન જે પેન્શનોને આપવામાં આવે છે એ 75 રૂપિયામાં આવે, 40 લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે, આશા વર્કર, આંગણવાડી, મધ્યાહન ભોજન ને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવે છે। તો એમને પણ પોતાનું જીવન સારું જીવી શકે એટલા માટે 24,700 આંગણવાડીને, હેલ્પરને 20,300, આશા વર્કરને 2500 રૂપિયામાં આવે છે। તો એની પણ 20-22,000 રૂપિયા આશા વર્કરને પણ માદન વેતન આપવામાં આવે એવી અમારી માંગણી છે। આજે કેટલી બહેનો આમાં આવેલી છે? આજે તમે જોઈ શકો છો આશરે